સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. સરસ મજાની ખબર થઈ ગઈ છે અને જીમમાંથી આપણે આવી ગયા છીએ અને આજ તો જીમમાં ભાઈ આપણે પ્રસાદી ન મળી. હે અમે પછી નીકળી ગયા 7 વાગે આરતી થાય અમારા અહીંયા જીમમાં. બાકી કાંઈ નહીં, ઉપર જ આવી જોવી આજનો દિવસ કેવો. બાકી આજ સાંજે મારા હાળોની બેહવાના ગાંધીનગરથી, એટલે કાલે સવારે ભાઈ જલસો છે, જલસો. પરમદી સવારે પરમદી સવાર થોડી જવાની, પરમદી સાંજે ઠેઠ જવાની છે. પરમદી સાંજે આજથી વહી જવાની છે. બાય બાય, ટાટા. मैं चली जाऊंगी तो मैं क्या करूँगा. ખાવું છે કે કે હવે દે કે રચિતભાઈ કે શું ખાવું તારે? કાઢ દે કે લાડુ શું ખાવું છે? જોયું તો ભાઈ સરસ મજાનું ગામડેથી પાર્સલ આવી ગયું છે ને આમાં છે ભરપૂર લાડવા ને સીપડા ને એવું. માખણ ચીપડા સીપડા માખણ ને લાડવા ને ફાડવા ને એવું છે. ખોલો હાલ ખોલ જા તું, ખોલ તો ઓલું ઓલું સફેદ ખોલ જા જા, ઓલું ખોલ. એમ કરે દોવે છે આમ તો એમ કેવી ખબર પડે છે જગ્યાએ બે આઈ આમ આમ કરે છે દોવે એમ જોતો આવડો આ હા ભાઈ આવ્યું બકલ દે મમ્મી કેવી છે નાની નાની આ છે ભાઈ ભીંડો, વાહ ભીંડો, ગુવાર. આ ઓલા ગિરનારી નું ટિફિન આમાં ગિરનારી બાપીનું ટિફિન હતા ને એવું છે. આમાં છે લીમડો લીમડો આ છે મોટું તુરિયું તારું શું ખાવું છે? આ છે સીબડા તારું શું ખાવું છે? લાડવો લાડવો કે લાડવો 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 કે લાડવો ઓય ભાઈ કહેવાય દચી કે તો દચી સીબડા ફૂલ માં લાવ્યો છો. આપણે ખાવું ન હોય, હું તમારા છોકરાને ખાવું હોય. કોટાડી ના ફૂલ માં લાવ્યો દોસ્તી. માખણ ને શાખણ ને આ છે માખણ ગાયનું શુદ્ધ માખણ. હો ભાઈ, શુદ્ધ માખણ. આર્યું આમાં છે હું ક્યાં દેશમાંથી મામાએ મોકલું જો ગાયનું છે આ ગાયનું છે હા કે લાડવો આર્યો હવે કરતો એ તું હવે કરતો ગણપતિ દાદા કેમ કરે? હવે કેતો આ લાડવો અને આ કેટલી બધી મોટી સીંગ ત્રીજા પડ્યો તો હું કાતો હતો તને મસ્ત મજાના લાડવા ખુલે છો. પાકો માલ ભાઈ. સીમસી પેલા શેના લાડવા? રવા માવાના એવું છે, મેં તો કીધું ઓલા છે. હા રવા માવાના ખા પેલા એકવાર મામા લાવ્યા ખબર શું મામાની દીદી ખરીદી કરવા આવ્યા તે પેંડો પેંડો છે આ. પેંડો જ લાગે મસ્ત જ લાગે આ મેં એકવાર ખાધા હતા ને મેં કીધું મારા હાટુ આવો ખાવા છે.
શાકું શું કેવાક બનાવ્યા હોય તો શાકવા ને નહીં ભાઈ શાક શાકવા તો પડે જ ને. એટલે મોટા ગણી જેટલા હોય એટલા ખબર છે ને હમણાં દિવાળી આવે તમે પણ તમારા છોકરા આટું મોકલા છે ને અમારે આટું ક્યાં મોકલા? તો એ તો હું કહેશો એ તો હું શાકું છું, મને ભાવે નહીં એવા લાડવા. અમે મુદ્દા હવે મામા અમાર નહીં ગણવાના, અમે હવે મોટો મુદ્દો હાસવી છી. કા 20 વર્ષ થઈ ગયા છે, 19 વર્ષ. કોના? યસભાઈ 19 મુદ્દા હાસવી છી. 19 વર્ષના થયા ને યસભાઈ. હવારમાં બાંધીને ગેસ મારી રે. આને દાંત આવ્યો યસનું કીધું નથી યસ બાજી ગયો ભાભી આમાં એવું થયું, ક્યાં છે આજે અમે ભાભી? લીલા કાકાના ઘરે અસ્તી બેસવા ભાભી ગયા ક્યાં છે એટલે મેં કીધું હાલો, મેં કીધું બેસવા જાઉં છું, ત્યાં કાનિભાઈની હશે, મજા આવશે. મેં કીધું મન ફ્રેશ થઈ જાય દાંત કરવા. જે આમાંથી એક લાડવા લઈ લે, મને દે. એક આખી કોફી લઈને આવતા. થેન્ક યુ. વેલકમ છે, વેલકમ. બપોરે જ ખાય અરે ત્યાં સુધી બધાને અમારા ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ ને બાય બાય. જય સ્વામિનારાયણ, બાય બાય. હવે હું સ્પીડમાં બોલું. હા. ત્યાં સુધી અમારા બધાને જ. અલા ભાઈ, આ ભાઈ ને સમજાઈને ઠાકો. આ લગભગ અમે કેટલી પોણી કલાક છે મથવી છે આમાં, આ બોલવામાં હજી ભેગું નથી થતું. એને છેલ્લી એક લાઈન આવી છે ને એમાં મિસ્ટેક કરી જાય છે. યાર બોલ ને હરખું, યાર બોલ તો ફાસ. રટકી ચાલુ થઈ ગઈ. ત્યાં સુધી અમારા બધાને અમારા, ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ, બાય બધાય ના નહીં, બધાય ને અમારા આવે યાર. ત્યાં રટકી ચાલુ થઈ ગઈ. ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ, ત્યાં હા. સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ, ત્યાં બધાય સુધી બધાય ના નહીં, બધાય ને. ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ, હા. ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ, ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ. વાગ્યા છે અત્યારે 7:30. 7:30 જેવું થવા આવ્યું છે. મસ્ત મજાની દાબેલીનો પ્રોગ્રામ છે. અહીં ચાલુ કરી દીધું દાબેલીનું મેકિંગ. અહીં જતો હસ્તી ફરવા ચાલુ કરી દીધું છે. બાકી આપણે થોડાક શિંગદાણા ખાવું. આ કયા શિંગદાણા છે? મસાલાવાળા. તો ઓલા કયા છે? એ મસાલાવાળા. આ તો ઘટે ને આ છૂટક આવે. હા. બસ પેકિંગ લઈ લીધા. ઘટે તેમ. આપણે શું દાવા આપણે ખબર ઓલા એવું કહેવાય કાંદાની અંદર આપણે સિંગ નાખીને ખાઈ છે. આના અલગ વળી ઘરટા હોય તો શું કહેવું હતું? કાંઈ નહીં જો દાબેલી ભરી છે, મસાલો બનાવ્યો. કેમ એટલો જ બેસો? એટલો જ કેમ બેસો? એટલો થોડો પૈને વધારે. તો અહીંયા સરસ મજાની લાજવાબની ચટણી અને અહીંયા શેકાવાનું ચાલુ થઈ ગયું. શું કહેવું બેન હું મસ્તી. બાકી તો આ એટલી અલગ છે કારણ કે આમાં છે ને દાણા નથી. બાને નસ્તીના દાણા વગેરે. બાને તો દાણા વગેરે આવે ને બાર ચવાય નહીં, અચાનક દાણો આવે એટલે પેઢામ લાગે કે નહીં. પણ અસ્થિના દાણા પાવતા નથી એટલે દાણા વગેરેની આવશે. અને બાકી આવડા બધાની આપણી છે. આ અસ્થિની નીચે આ બાની શકાય છે. એટલે બાની કે તારી હા, મારી બાની બેન મસ્ત મજાની. લખન ને બાને કાલ તો મારા હાળોની આવે છે એટલે કાલનો બ્લોગ જોરદાર છે એવું મને લાગે છે. કે એનો તમે આગળ દિવાળીનો બ્લોગ જેમ જોયો છે ને એને ખબર હશે. હે કે એ પર્સન કોણ છે એમ એટલે મજા આવે એની યાર એમ. એ ઓલું બધું કે નહીં શું કહેવાય એને એમ નહીં ઓલું શું કહેવાય કે બે બળ લેવા જાવું ને આપણે બે ત્યારે તો ખરું થાય. ત્રણ જણા પણ એવું ન હોય. મમ્મીને ને પપ્પાને એક્ટિવા દઈ દેવું. એ તેમ જ હોય. અને એક્ટિવા ન દઈ જાય આપણે તો મમ્મી ને આપણે બે તો બે હગી પપ્પા ને માતા ને એક્ટિવા આપીને આવી એક્ટિવા પાછળનામાં આવવા નથી આગળનામાં. એટલે જ ને એમ હાલ